એક વિડીયો દાદરાનો વાયરલ થઈ રહ્યો છે, તેના પર તમારું શું પ્રતિક્રિયા છે? આજે જે વિડીયો દાદરા પંચાયતનો સ્વાગત ડાન્સનો જે રોડનો જે વિડીયો મેં પણ અત્યારે જોયો, ખરેખર દુઃખદ બાબત છે કે આપણા આ જે રોડ છે ઘણા ટાઈમથી ખરાબ છે. અમે દરેક ખાતાકીય અમે ઘણીવાર રજૂઆત કરી. હવે આ જે રોડ છે ખરેખર પીડબ્લ્યુડીના અંડરમાં છે ને અમે વારંવાર પીડબ્લ્યુડીના એન્જિનિયરને બી મળ્યા, અમારા સીઓને બી કીધું કે સાહેબ તમે જરા જાણકારી કરો. અને આગળ એકવાર અમે કલેક્ટર સાહેબને બી મળેલા. માનનીય પ્રફુલભાઈએ તો અમને પ્રોમિસ પણ આપેલું છે અને એની કાર્યવાહી પણ ચાલુ છે. હવે દરેક બાબતમાં તો બધાએ ધ્યાન નહીં, પણ પીડબ્લ્યુડીના જે એન્જિનિયર છે કે એનું જે ખાતાકીય જે કામ છે એ લોકો ખરેખર જે કરવું જોઈએ એ થયું નહીં. ને આ ભાઈએ જે આજે વાસ્તવિકતા બતાવી એમાં અમે સ્વીકારીએ છીએ કે ખરેખર રોડની હાલત બહુ ખરાબ છે. સ્કૂલના જે બચ્ચા નાના છોકરાઓ જે જાય સવારે, હવે મારે તો આ એ રોડે 5 થી 6 વાર દિવસમાં જવાનું થાય, એમાં કેટલી હેરાનગતિ છે. આપણને નાના એક્સિડન્ટ બી થાય છે. નાના બાળકોને પાણી કોઈ ઉડાવી જાય, સ્કૂલમાં એ લોકોએ ગળવેશ પહેરીને જવાનું હોય, કપડાં ખરાબ થતા હોય. આ ભાઈએ જે આજે રજૂઆત કરી આપણે સ્વીકારીએ છીએ, પણ અમારી મજબૂરી એ છે કે આ જે રોડ છે તે અંડર પીડબ્લ્યુડી છે, એના માટે અમે બી મજબૂર છે કે અમે એના ઉપર ખર્ચો નથી કરી શકતા. માટે ખાતાકીય જે પણ હોય તાત્કાલિક આ રોડ બને અને નાના બાળકોને જે ફેક્ટરીમાં જે વર્કર લોકો જે ચાલીને જાય છે, ભયંકર તકલીફ એ લોકો અનુભવી રહ્યા છે, તો તાત્કાલિક એને છુટકારો મળે એવી મેં પ્રશાસનને આપની ચેનલથી દરખાસ્ત કરું. આ કયો વિસ્તાર છે, કયો માર્ગ છે અને કઈ સ્કૂલ? દાદરા મેઇન રોડથી વાઘદરા જ્યાં આપણી મોડર્ન સ્કૂલ બની છે ત્યાં સુધીનો રોડ ખરેખર બહુ ખરાબ છે ને વાસ્તવિક વાત છે.